Hello students, hope you all are doing well. See, previously આપણે ચેપ્ટર 1 કોમર્શિયલ બેંક્સ બરાબર એની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરતા હતા તો કે ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરેલો હતો એઝ વેલ એઝ ફંક્શન્સ ની અંદર ત્રણ ફંક્શન્સ મેઇન એટલે કે પ્રાઇમરી સેકન્ડરી બરાબર એઝ વેલ એઝ જે કાંઈ પણ નોન ટ્રેડિશનલ ફંક્શન્સ છે એ ત્રણ ટાઈપ્સના ફંક્શન્સ તમને આપેલા છે જેમાંથી પ્રાઇમરી ફંક્શન્સની અંદર પહેલું તમને આપેલું છે કે પ્રોવાઇડેશન ઓફ લેન્ડિંગ બરાબર લેન્ડિંગ જે છે એ પ્રોવાઈડ કરવાનું કામ ધેન કમ્સ ટુ ધી એક્સેપ્ટિંગ ઓર અડોપ્ટિંગ ધી ડિપોઝિટ્સ બરાબર એની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ તમને આપેલા છે બરાબર અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એની અંદર બી એ લોકો કઈ રીતની મેથડથી વર્કઆઉટ કરે છે ફાઇન ધેન કમ્સ ટુ ધી નોન ટ્રેડિશનલ ફંક્શન્સ જેમાં એટીએમ ને મોબાઈલ બેન્કિંગ ને અધર દેન દેટ એપ્લિકેશન્સ ફાઇન સો નેટ બેન્કિંગ જેવી ફેસિલિટીઝ એ તમામ પ્રકારની ફેસિલિટીઝ જે છે એ એની અંદર તમને ઇન્વોલ્વ કરાવેલી છે ફાઇન સો દરેક ફંક્શન જે છે એ ઇન ડિટેલ ડિસ્કસ કરશું પ્રીવિયસલી આપણે લેન્ડિંગ માટેનું ફંક્શન જે છે એ ડિસ્કસ કરેલું હતું અત્યારે આપણે ફંક્શન ડિસ્કસ કરીએ છીએ ફોર ધી અડોપ્શન ઓફ ડિપોઝિટ્સ ફાઇન સો લેટ અસ ડિસ્કસ ધી ફંક્શન ઓફ accepting or adopting the deposits. See, previously આપણે જે છે એ લોનના ટાઈપ્સ ઓવરડ્રાફ્ટ એઝ વેલ એઝ કેશ ક્રેડિટ ટર્મ લોન્સ બરાબર જેમાં લોંગ ટર્મ મીડિયમ ટર્મ શોર્ટ ટર્મ અને અમુક નવા કન્સેપ્ટ જેમ કે રેડી લેન્ડિંગ એન્ડ ધી વેરી શોર્ટ ટર્મ લેન્ડિંગ સી ફંક્શન્સ તમને આપેલા છે ફંક્શન્સ ઓફ અડોપ્ટિંગ ડિપોઝિટ્સ એમાં ટાઈપ્સ ઓફ ડિપોઝિટ્સ આપેલા છે જેમાં પહેલું જ આપેલું છે તમને સેવિંગ્સ ડિપોઝિટ્સ સી પ્રીવિયસલી જેવી રીતે તમે જોયું કે ભાઈ જેટલા બી લોન જે છે એના ટાઈપ્સ તમને આપેલા છે એઝ વેલ એઝ ઓવરડ્રાફ્ટ ટર્મ લોન્સ જેમાં શોર્ટ ટર્મ લોંગ ટર્મ મીડિયમ ટર્મ એન્ડ ધેન કમ્સ ટુ ધી વેરી શોર્ટ ટર્મ લેન્ડિંગ એન્ડ રેડી લેન્ડિંગ સેમ વેથી તમને ટાઈપ્સ ઓફ ડિપોઝિટ્સ આપેલા છે જેમાં કેવી રીતે તો કે સેવિંગ્સ ડિપોઝિટ્સ બરાબર સેવિંગ્સ ડિપોઝિટ્સની અંદર તમને ત્રણ ટાઈપના અકાઉન્ટ આપેલા છે કે જેની અંદર નોર્મલી લોકો જે છે એ સેવિંગ્સ અકાઉન્ટની અંદર કેવી રીતે પૈસા મૂકતા હોય છે અને એના ઉપર બેન્કિંગ એ લોકોને ઇન્ટરેસ્ટને એ બધી વસ્તુ જે છે એ કેવી રીતે આપે સી આ પહેલું તમને આપેલું છે માઇનર સેવિંગ અકાઉન્ટ બરાબર અથવા તો માઇનર સેવિંગ્સ ડિપોઝિટ અકાઉન્ટ હવે સી તમને એવો ક્વેશ્ચન થાય કે બેંક અકાઉન્ટ માઇનરનું ખુલી શકે બરાબર તમને એવો ક્વેશ્ચન થતો હશે કે માઇનરનું થોડું સેવિંગ્સ અકાઉન્ટ હોય સાચી વાત છે માઇનરનું સેવિંગ અકાઉન્ટ ન જ હોય બરાબર બટ હા એ કેવી રીતનું હોય તો કે આ છે ને એક ફિક્સ ડિપોઝિટ ટાઈપનું અકાઉન્ટ છે બરાબર એટલે કેવું તો કે જ્યાં તમે છે ને તમે ચાઇલ્ડનું અકાઉન્ટ ઓપન કરાવી શકો બેંકની અંદર કેવી રીતનું હોય તો કે ફિક્સ્ડ ડ્યુરેશન માટેનું હોય એટલે કે જ્યાં સુધી તમારો ચાઇલ્ડ જે છે એ માઇનરમાંથી એડલ્ટ નહીં થઈ જાય બરાબર એટલે કે અટેન ધી એજ ઓફ 18 years ત્યાં સુધી એ એડલ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી એ વસ્તુની અંદર તમારે ફિક્સ અમાઉન્ટની અંદર પૈસા જમા કરતા રહેવાના જેમ કે તમે ડિસાઇડ કર્યું છે કે ભાઈ દર મહિનાની 3000 રૂપીસ જે છે એ ડિપોઝિટ કરશું માઇનર સેવિંગ અકાઉન્ટની અંદર તો એ માઇનર સેવિંગ અકાઉન્ટ જે છે એની અંદર તમે દર મહિને 3000 રૂપીસ ડિપોઝિટ કરો છો જેના પર બેંક તમને ઇન્ટરેસ્ટ આપે છે ફાઇન જે ડિપોઝિટ ઉપરનું ઇન્ટરેસ્ટ હોય છે નોર્મલી ડિપોઝિટ ઉપરનું જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ હોય છે એ પણ આ વસ્તુની અંદર ભેગું થતું જાય છે અને આફ્ટર સર્ટેન ટાઈમ પીરિયડ એટલે કે જ્યારે માઇનર જે છે એ એડલ્ટ એટલે કે આફ્ટર અટેનિંગ ધી 18 years એને એ જેટલા બી પૈસા ભેગા થયા હશે વિથ ઇન્ટરેસ્ટ એ આપી દેવામાં આવશે ફાઇન સો આ વસ્તુ આ ટાઈપનું એ લોકોનું મિકેનિઝમ છે હવે સી તમને એક વસ્તુ એ બી લાગતી હશે કે માઇનર અકાઉન્ટ ઓપન શું કામ કરાવવામાં આવે તો સી ઘણી વખત પેરેન્ટ્સ જે છે એ લોકો એજ્યુકેશન માટે પ્લાન કરતા હોય અથવા તો એવી ઈચ્છા હોય કે ભાઈ મારા દીકરા કે મારી દીકરીને જે છે એ અબ્રોડ સ્ટડી કરવા માટે મોકલવા છે ઓર એલ્સ કે હાયર ઇન્સ્ટિટ્યુશનની અંદર સ્ટડી કરાવવું છે તો એના માટે એ લોકોને અમુક જે છે એ પૈસાની જરૂરિયાત પડશે ઇન ફ્યુચર તો એના માટે એ લોકોએ પ્લાનિંગ કરીને રાખ્યું છે ને ધીસ ઇઝ ધી પર્પઝ ઓફ માઇનર સેવિંગ અકાઉન્ટ અને એક વસ્તુ એ બી છે કે જ્યાં સુધી 18 વર્ષની એજ નહીં આવે ત્યાં સુધી તમે પૈસાને વિથડ્રો ના કરી શકો ફાઇન સો ધીસ ઇઝ ધી જસ્ટ ફોર ધી સેવિંગ્સ પર્પઝ જેના ઉપર બેંક તમને ઇન્ટરેસ્ટ આવે છે સો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ તમને એક આપેલું છે ફાઇન જેનો કન્સેપ્ટ કેવો છે તો કે દર મહિને તમે જે છે એ અમુક તમારે ફિક્સ અમાઉન્ટ જે છે એ એની અંદર એઝ અ પાર્ટ ઓફ સેવિંગ્સ અકાઉન્ટ ફીચર તમારે એની અંદર મૂકવાના હોય ફાઇન અને મૂકો છો તમે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટની અંદર મની લો કે
500 રૂપીસ, 1000 રૂપીસ, 1500 રૂપીસ, 2000 રૂપીસ, એ તમે જે કાંઈ પણ ડિસ્કસ કરેલી અમાઉન્ટ હોય કે ડિસાઇડ કરેલી અમાઉન્ટ જે છે એ તમે મૂકો છો અને એ તમારે દર મહિને મૂકવાની છે. ફાઇન. હવે એના ઉપર બેંક તમને ઇન્ટરેસ્ટ આપે છે. બેસ્ટ થિંગ ઇઝ ધેટ કે આના ઉપર બેંક તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપે છે, વિચ ઇઝ નોન એઝ ધ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ. બરાબર, જેને તમે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ કહો છો, એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપે. તો સિમ્પલી કેવું તો કે પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ આ વખતનું એટલે કે આ મહિનાનું તમારું જે ઇન્ટરેસ્ટ ભેગું થશે એના ઉપર પણ તમને એટલે કે પ્રિન્સિપલ પ્લસ પ્રીવિયસ મંથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ, આ વસ્તુ ઉપર તમને નેક્સ્ટ મંથ ઇન્ટરેસ્ટ આપવામાં આવશે. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ કન્સેપ્ટ ઓફ રિકરિંગ ડિપોઝિટ્સ અને એના બેસિસ ઉપર આ લોકોએ તમને આપેલું છે એઝ અ પાર્ટ ઓફ ધી સેવિંગ્સ અકાઉન્ટ. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે કરંટ ડિપોઝિટ્સ. તમારા અને મારા માટે આ વસ્તુ છે નહીં. બરાબર. કોના માટે છે તો કે સિમ્પલી જે કોઈ પણ બિઝનેસ લોકો હશે અને એને પોતાના જેટલા બી ટ્રાન્ઝેક્શન્સ જે છે એ મેન્ટેન કરવા માટે જે અકાઉન્ટ જે છે એની અંદર તમે પૈસા મૂકો છો, દેટ ઇઝ નોન એઝ ધી કરંટ ડિપોઝિટ્સ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કરંટ ડિપોઝિટ આપેલું છે કે જે કોઈ પણ બિઝનેસમેન લોકો ઓર ટ્રેડર્સ લોકો પોતાના અકાઉન્ટની અંદર પૈસા નાખશે યુટિલાઇઝ કરવા માટે. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી કરંટ ડિપોઝિટ, જેમાંથી એ લોકો આઈ થિંક જે તમે પ્રીવિયસલી સ્ટડી કર્યું એ વિડ્રોલ, બરાબર, એ પ્રકારનું વિડ્રોલ જે કાંઈ પણ આપણે પ્રીવિયસલી સ્ટડી કર્યું એ લોકો કરી શકે સિમ્પલી એના વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ માટે, ઓર એઝ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટના પાર્ટ તરીકે, ઓર એઝ ધી પેયેબલ્સ મેનેજમેન્ટના પાર્ટ તરીકે. ફાઇન. સો ધીસ ઇઝ ધી કરંટ ડિપોઝિટ્સ. એ લોકો રિસીવેબલ્સ મેનેજમેન્ટના પાર્ટ તરીકે પૈસા જે છે એ કોઈ પણ માની લો કે સપ્લાયર એના જે કોઈ પણ કસ્ટમર્સ છે એની પાસેથી એને રિસીવ થયા છે તો એ પૈસા એને એની અંદર મૂકી શકે અને એમાંથી એ ધારે ત્યારે વિથડ્રો બી કરી શકે. ફાઇન. સો એની અંદર તમને કરંટ ડિપોઝિટ આપ્યું છે. નેક્સ્ટ આપેલું છે ટર્મ ડિપોઝિટ્સ. જેવી રીતે તમે પ્રીવિયસલી સ્ટડી કર્યું ને ટર્મ લોન, એ જ પ્રકારનું આ ટર્મ ડિપોઝિટ્સ પણ છે, જેની અંદર થ્રી ટાઈપ્સની ડિપોઝિટ્સ છે. કઈ તો કે લોંગ ટર્મ, શોર્ટ ટર્મ એન્ડ મીડિયમ ટર્મ. પ્રીવિયસલી જેવા ડ્યુરેશન હતા એ જ ડ્યુરેશનની અંદર જ આ ટર્મ ડિપોઝિટ વર્કઆઉટ કરે છે. અને એક વસ્તુ તમને કહી દઉં કે જેટલા હાયર રેટ તમે લોંગ ટર્મ લોનની અંદર તમારે પે કરવા પડે છે ને એટલા સામે તમને લોંગ ટર્મ ડિપોઝિટની અંદર મળતા હોતા નથી. એન્ડ ધીસ ઇઝ ધી વેરી બેઝિક થિંગ. ફાઇન. મેં તમને આની પહેલાં બી આપણે જ્યારે ફિશનની થિયરી, કેમ્બ્રિજનું ઇક્વેશન સ્ટડી કરતા હતા એ ટાઈમ પીરિયડમાં બી મેં તમને કીધેલું છે કે ભાઈ તમે ક્યારેય પણ ડિપોઝિટ ઉપર એટલા ઇન્ટરેસ્ટ છે એ રિસીવ નથી કરી શકતા જેટલા લોન ઉપર લોનના પેમેન્ટમાં તમને લાગે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી વેરી બેઝિક થિંગ. અને ટર્મ ડિપોઝિટ એટલે મેં તમને પ્રીવિયસલી બી સમજાવી દીધું એ છે કે ફાઇન. ફંક્શન ઓફ ક્રેડિટ ક્રિએશન. બરાબર. ધીસ ઇઝ સમથિંગ ન્યૂ એન્ડ તમે ક્યારેય બી સ્ટડી નથી કરેલું એવી વસ્તુ છે. હા, મેં તમને ક્રેડિટ ક્રિએશન બેઝિક મેં તમને એક વખત સમજાવી દીધેલું છે, બરાબર. બટ આની અંદર બી આપણે ડિસ્કસ કરશું ને એક આખું ચેપ્ટર છે ક્રેડિટ ક્રિએશન ઇન ધી કોમર્શિયલ બેંક, બરાબર. ક્રેડિટ ક્રિએશન ફંક્શન ઓફ ધી કોમર્શિયલ બેંક એવું કરીને આખું તમારું નેક્સ્ટ ચેપ્ટર એટલે નેક્સ્ટ આપણે આરબીઆઈ અને નેક્સ્ટ આપણે જે છે એ ડિસ્કસ કરશું ક્રેડિટ ક્રિએશન. હવે સી આની અંદર તમને ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન આપેલું છે કયા ટર્મ્સમાં, તો કે ભાઈ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કર્યું એના કરતાં થોડુંક ફરી પાછું એક ઊંડાણપૂર્વક એટલે કે ઇન ડેપ્થ ડિસ્કસ કરીએ છીએ. ફાઇન. સી જોઈએ કે હાઉ દે આર પરફોર્મિંગ ક્રેડિટ ક્રિએશન. ક્રેડિટ ક્રિએશનની અંદર કેવું છે તો કે તમે જ્યારે બી લોન લેવા જાશો ને ત્યારે બેંક તમને લોન જે છે એ કેશમાં ન આપે, એટલે કે બેંક તમને બેગ ભરીને પૈસા નથી આપતી. ધીસ ઇઝ ધી ચેક, બરાબર. આ વસ્તુ તમને ચેકના ફોર્મેટની અંદર બેંક આપે છે એઝ અ પાર્ટ ઓફ યોર લોન ઓર એઝ અ પાર્ટ ઓફ યોર ક્રેડિટ. ફાઇન. કે જે તમારી લોનની અમાઉન્ટ છે ચેક આપે છે જે તમે અલ્ટિમેટલી ડિપોઝિટ કરશો ઓર એલ્સ કે તમારે કોઈના પેમેન્ટ માટે તમે લ્યો છો તો સીધું એના નામ ઉપર તમે લખી નાખો છો, બરાબર. એટલે તમારા ખાતામાંથી શું તો કે એટલા પૈસા ઉપડી જાય. ફાઇન. સો ધીસ ઇઝ ધી વે કે એ લોકો ચેક થ્રુ આ સિસ્ટમ કરે છે ને એ ચેક થ્રુ જે છે એ આ વસ્તુને ચલાવે છે. બીજી એક વસ્તુ કે ક્રેડિટ ક્રિએશન તો તમને એક એવો ક્વેશ્ચન થાય ને કે આ તો ખાલી ક્રેડિટ દીધી, આમાં ક્રિએશન તો કે એવું જ નહીં. હા, તો બિલકુલ થવો જોઈએ કે ભાઈ આ લોનના પૈસા બેંક પાસે આવે છે ક્યાંથી તો કે સી જે કાંઈ પણ ટાઈમ પીરિયડ પ્રમાણે મારા જેવા કસ્ટમરે ડિપોઝિટ કરેલા પૈસા છે કે જેના ઉપર બેંક આપણને
વ્યાજ આપે છે, બરાબર. એ પૈસાનું યુટિલાઇઝેશન બેંક શેના માટે કરતી હોય તો કે લેન્ડિંગ માટે, એટલે કે જે કાંઈ પણ આ તમે લોન જુઓ છો માર્કેટની અંદર, એ લોન જે છે એના ક્રિએશન માટે બેંક જે છે એ પૈસા દેતી હોય છે. બીજી એક વસ્તુ મેં તમને પ્રીવિયસ જે ચેકવાળી વાત કીધી એ શું હતી તો કે સિમ્પલી બિઝનેસના ટર્મમાં હતી. ઇન્ડિવિજ્યુઅલના ટર્મ્સમાં બી આ જ રીતે હોય છે. જસ્ટ યુ હેવ ટુ અપ્લાય ફોર ધી લોન, અને એ લોકો શું કરે તો કે સિમ્પલી તમને એ ચેક લખીને આપે છે જેમાં તમારા ખાતામાંથી તમે જે છે મની લઈ શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઇન ટર્મ્સ ઓફ જસ્ટ લેન્ડિંગ. અને આ રીતે તમને આની અંદર ક્રેડિટ ક્રિએશન આપેલું છે. મોસ્ટલી જ્યારે તમે ફંક્શન રીડ કરશો તમને બિઝનેસના ટર્મ્સમાં આપેલું છે. નેક્સ્ટ આપણે ક્રેડિટ ક્રિએશન જે જોશું, બરાબર, એ આખી ઇકોનોમીના ટર્મ્સમાં આપેલું છે કે ઇકોનોમીની અંદર કેવી રીતે ક્રેડિટ ક્રિએશન થાય. ફાઇન. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એઝ વેલ એઝ કે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે છે. ફાઇન. અને શું એનું આઉટકમ નીકળે છે ક્રેડિટ ક્રિએશનનું ઇન ઇકોનોમી. આવી તમામ વસ્તુઓ જે છે એ તમને એ ક્રેડિટ ક્રિએશનના ચેપ્ટરની અંદર આપેલી છે, જે ઇનડેપ્થ ડિસ્કસ કરીશું. બાકી આની અંદર તમને જે એ બિઝનેસના ટર્મ્સમાં આપેલું છે, ત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલના ટર્મ્સમાં બી જોશું, એઝ વેલ એઝ એનું શું આઉટકમ આવે છે અપોન ધી ઇકોનોમી. ઇકોનોમીની અંદર શું એનો રોલ છે. ફાઇન. દેટ ઓલ્સો વી વિલ ડિસ્કસ. સી નેક્સ્ટ તમને સબસિડરી ફંક્શન્સ આપેલા છે, ઓર વી કેન સે ધેટ ધી સેકન્ડરી ફંક્શન્સ. બરાબર. પ્રીવિયસલી તમે જેટલી બી વસ્તુ સ્ટડી કરીને તમને દરેક બેંકની અંદર જોવા મળશે. એક વસ્તુ તમને કહી દઉં કે સબસિડરી ફંક્શન્સ જે છે એ એવા ફંક્શન્સ છે કે જે તમને દરેક કોમર્શિયલ બેંકની અંદર જોવા મળશે નહીં. બરાબર. વેરી ફ્યુ ઓફ ધી બેંક્સ આર ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ ફંક્શન્સ. ફાઇન. બહુ ઓછી બેંક્સ છે કે જે આવા પ્રકારના સેકન્ડરી ઓર સબસિડરી ફંક્શન્સ જે છે એ પરફોર્મ કરતી હોય. સો લેટ અસ ડિસ્કસ વન બાય વન. તમને 3 ફંક્શન્સ આપેલા છે ઇન કન્ટેક્સ્ટ ટુ ધી સબસિડરી ઓર સેકન્ડરી ફંક્શન. જેમાં પહેલું આપેલું છે તમને ફંક્શન ઓફ પરચેસ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટીઝ. બરાબર. પરચેસ ઓફ ફંક્શન ઓફ પરચેસ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટી. આ શું છે તો કે તમે જે છે ને આના ઉપર આપણે આગળ બી ડિસ્કસ કરશું, બટ અત્યારે તમને બેઝ બનાવવા માટે એક વસ્તુ તમને કહી દઉં કે તમે જ્યારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવશો, બરાબર, જેના માટે તમને આઈ થિંક ચેતના મેડમે આખું ઘણું બધું શેર માર્કેટની અંદર ઇન્ટ્રોડક્શન આપી દીધેલું છે ડીમટીરિયલાઇઝેશન અકાઉન્ટ માટેનું. ફાઇન. એટલે શું તો કે પહેલાં છે ને બેઝ બનાવી દઈએ આપણે કે ભાઈ પહેલાં કેવું હતું જ્યારે ડીમેટની સિસ્ટમ નથી ત્યારે કેવું હતું તો કે જે કાંઈ પણ સિક્યુરિટીઝનું બાઇંગ સેલિંગ, સિક્યુરિટીઝ એટલે સિમ્પલી શેર્સ, બરાબર, સ્ટોક્સ, જેનું બાઇંગ સેલિંગ જે છે એ કેવું તો કે મેન્યુઅલ ફોર્મની અંદર થતું. એટલે કેવું હતું કે હું અત્યારે લખું ને એપ્લિકેશન કરું ને મારી સાઇન લે, પછી જે કોઈ પણ બ્રોકર વગેરે લોકો છે એ લોકો મારી સાઇન લે અને એ બધી વસ્તુ જોવે અને મારી પરમિશન લીધી પછી એ લોકો પરચેસ કરે અને પછી મારે સેલ કરવું હોય તો બી એના માટેની એક સિસ્ટમ કે ભાઈ ડોક્યુમેન્ટ્સ ઉપર હું સાઇન કરું ને મારું બ્રોકર સાઇન કરે ને બધા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે પછી એનું સેલિંગ થાય. સો હવે એવી કોઈ વસ્તુ નથી. હવે સીધું સાદું ડીમેટ અકાઉન્ટ આવી ગયું છે જેનું ફૂલ ફોર્મ છે ડીમટીરિયલાઇઝેશન અકાઉન્ટ. બરાબર. ડીમટીરિયલાઇઝેશન અકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ છે એ તમારા બેંક સાથે લિંકઅપ હોય છે. બરાબર. તમારા બેંક એકાઉન્ટ સાથે લિંકઅપ હોય. હવે હોય શું કામ ડીમેટ એકાઉન્ટ બેંક સાથે લિંકઅપ હોય? સિમ્પલી એની અંદર તમારા પૈસા પડ્યા છે, સિક્યુરિટી બાય કરવા માટે કે સિક્યુરિટીનું તમે સેલિંગ કરો છો તેના પૈસા આવવા માટે તમારે એક બેંક એકાઉન્ટ તો જોશે જ. ફાઇન. સો ઘણી બધી બેંક્સ જે છે એ આ ફંક્શન પરફોર્મ કરે છે ફોર પરચેસિંગ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટીઝ. બેંક લોકો એ શું કરે, નોમિનલ એની ફીસ તમારી પાસેથી ચાર્જ કરે, બરાબર, અને એના બિહાફમાં તમે જ્યારે જે છે એ આ ફંક્શન જે છે એ પરફોર્મ કરી શકો. જ્યારે બી તમે ધારો ત્યારે તમારે કોઈ પણ સિક્યુરિટી માર્કેટમાંથી પરચેસ કરવી છે તો તમે કરી પણ શકો અને માર્કેટમાં સેલ કરવી છે તો તમે કરી પણ શકો. આના માટે બેંકિંગ બહુ નોર્મલ ચાર્જીસ લેતી હોય, નોમિનલ. આના કરતાં વધારે તો તમે બ્રોકરને પે કરતા હોય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. તો પરચેસ અને સેલિંગ કરે છે સિક્યુરિટીઝ. હવે સી એક વસ્તુ આપણે એ પણ જોઈએ કે ભાઈ આ પરચેસ સેલિંગ કરવા માટે બેંકને શું ફાયદો? બરાબર. તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ સેલિંગના પરચેસ સેલિંગ શેર્સના પરચેસ સેલિંગથી બેંકને શું ફાયદો? તો કે હા, બેંકને એક તો તમારા જેવા કેટલા બધા કન્ઝ્યુમર્સની, એટલા બધા કસ્ટમર્સની હ્યુજ અમાઉન્ટ ઓફ ફીઝ રિસીવ થાય, આ એનો પ્રોફિટ. અને બીજું કે બેન્કિંગ જે છે ને એના ઉપર તમને એક સિક્યુરિટી રહે કે ભાઈ આ વસ્તુ ઉપર મેં ટ્રાન્ઝેક્શન કર્યા છે તો ડેફિનેટલી ઇટ વિલ બી ધી સિક્યુરિટી ફોર મી. ફાઇન. સો મોનેટરી ટ્રાન્ઝેક્શનની એક સિક્યુરિટી એઝ વેલ એઝ ઇઝીનેસ રહે તમને પૈસા લેવામાં,
સામેવાળા વ્યક્તિને તમારા શેર્સના પૈસા દેવામાં, રાઈટ. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને આપેલું છે ફંક્શન ઓફ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કસ્ટમર્સ એઝ વેલ એઝ ઇન્સ્ટિટ્યુશન્સ. કસ્ટમર અને ઇન્સ્ટિટ્યુશનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામકાજ કરે છે. આવું કયા કેસની અંદર હોય? એક વસ્તુ કે જ્યારે પણ ક્યારેય એવી સિચ્યુએશન આવે કે ડિસીઝડ પર્સન નામનો તમે એક વર્ડ જે છે એ બુકની અંદર વાંચશો તો તમને આઈડિયા આવશે. ડિસીઝડ પર્સન એટલે સિમ્પલી ડેડ પર્સન, બરાબર, જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એવું. અને એ બી કેવું તો કે ઇન બિટવીન ધી ટ્રાન્ઝેક્શન્સ ઓર ઇન બિટવીન ધી એક્ટિવિટી એ પર્સન જે છે ડિસીઝ પર્સન થઈ ગયા છે ઓર ડેડ થઈ ગયા છે. આ થઈ ગયું ઇન્ડિવિજ્યુઅલ. લેટ્સ ટોક અબાઉટ ધી ઇન્સ્ટિટ્યુશન. ઇન્સ્ટિટ્યુશનના કેસમાં આપણે જોવા જઈએ તો જ્યારે બી ક્યારે એવી સિચ્યુએશન આવે કે ભાઈ કમ્પલસરી વાઇન્ડિંગ અપ કરવાનું છે ઓર એલ્સ કે વાઇન્ડ અપ કરવું પડે છે, સિક્યુરિટ બની ગયું છે અને એવી નીડ પડી છે, ફાઇન, તો આ તમામ કેસીસની અંદર બેંક જે છે એ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામકાજ કરે છે. તો ડિસીઝ પર્સને કોઈ એક્ટિવિટી કરી હતી, કોઈ ટ્રાન્ઝેક્શન જે છે એ ઇનિશિએટ કર્યું હતું અને હવે એ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને કાંઈ એવું થઈ ગયું છે. સો ઇટ ઇઝ બેંક્સ રિસ્પોન્સિબિલિટી ટુ વર્ક એઝ અ રિપ્રેઝેન્ટેટિવ. બેંકની રિસ્પોન્સિબિલિટી છે કે બેંક રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામકાજ કરે અને એ જે કાંઈ પણ બાકીની એક્ટિવિટીઝ જે છે એ પરફોર્મ કરે, રાઈટ. સો એ કેસની અંદર તમને આપેલું છે. દેન કમ્સ ટુ ધી ઇન્સ્ટિટ્યુશન્સ. ઇન્સ્ટિટ્યુશનનો બી એક કેસ તમને આપેલો છે કે ભાઈ સિમ્પલી શું તો કે આવા કેસ કે જ્યાં યુનિટ્સ જે છે સિક યુનિટ બની જતા હોય ઓર એઝ કે કમ્પલસરી વાઇન્ડિંગ અપ. એટલે વાઇન્ડિંગ અપ એટલે તમે સમજો છો ને શું તો કે કંપની ઉઠી જાય અને કંપનીનું શું તો કે તમે જેને કહેતા હોય કે વિલીનીકરણ, બરાબર. વાઇન્ડિંગ અપ એટલે સિમ્પલી વિલીનીકરણ. કંપની જે છે એને જવા દઈએ છીએ આપણે, શું તો કે બંધ કરી દઈએ છીએ. આ કેસની અંદર પણ બેંક રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે. શેમાં તો કે જ્યારે બી જેટલા બી રિમેનિંગ ટ્રાન્ઝેક્શન હોય ને, જે તમે બેલેન્સ શીટની અંદર બતાવ્યું હોય કે કેશની આટલી અમાઉન્ટ છે, લોનની આટલી અમાઉન્ટ છે, બેંક બોડીઝ આટલા છે, બરાબર, એડવાન્સીસ આટલા છે, પેમેન્ટ્સ આટલા છે, ડ્યુ પેમેન્ટ્સ આટલા છે, એ તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ જે છે ને એમાં રિપ્રેઝેન્ટેટિવ તરીકે બેંક આવે, બરાબર. અને બેંક એ તમામ ટ્રાન્ઝેક્શન્સ જે છે એને જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન એટલે કે બિઝનેસ છે એની સાથે મળી અને ડિસ્કસ કરે. ઇન કેસ ઓફ ડિસીઝડ પર્સન જ્યારે પાર્ટનરશિપ હોય ત્યારે બી એ લોકોને ડિસ્કસ કરવું પડે બીજા પાર્ટનર્સ જોડે બેંકને. કેમ કે શું હોય તો કે જે કોઈ પણ ડિસીઝ પાર્ટનર હોય ને એના વારસદારને દઈ દેવાની હોય છે, કંઈ બી એના ભાગની વસ્તુ હોય કે એના ભાગનું પ્રોફિટ ને એ બધું છે કે જે ટ્રાન્ઝેક્શન્સ અધૂરા રહી ગયા હોય, રાઈટ. સો બેંક રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે. એક વસ્તુ તમને આપી છે ફંક્શન ઓફ પેમેન્ટ્સ એન્ડ રિકવરી. બહુ સરસ વસ્તુ છે અને બહુ નોર્મલ ફંક્શન છે. તમને મેં એક વાત કરી ને રિસીવેબલ્સ મેનેજમેન્ટ અને પેએબલ્સ મેનેજમેન્ટ, આ બંને વસ્તુ છે ને એને આપણે ડિસ્કસ કરી અહીંયા, બરાબર. પ્રોબેબલી આ સેશનની અંદર આપણે રિસીવેબલ્સ મેનેજમેન્ટ ડિસ્કસ કરી શકશું નેક્સ્ટ સેશનની અંદર, ફાઇન. તો જોઈએ કે રિસીવેબલ્સ મેનેજમેન્ટ કયા કન્ટેક્સમાં તમને કહે છે તો કે સિમ્પલી રિસીવેબલ્સ મેનેજમેન્ટ એટલે હોય શું તો કે તમે તમારા કસ્ટમરને વસ્તુ વેચીને ત્યાંથી લઈને તમારા કસ્ટમર્સ તમને પૈસા પાછા આપે ને તમે એ પૈસા તમારો જે કોઈ પણ સપ્લાયર છે ને એને આપો છો ને, ધેટ ઇઝ નોન એઝ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. બહુ એક નોર્મલ વેની અંદર આપણે જઈએ તો તમે તમારા કસ્ટમરને વસ્તુ વેચી એ તમને પૈસા આપે, ત્યાંથી લઈને તમે તમારા સપ્લાયરને પૈસા દો છો, ધેટ ઇઝ નોન એઝ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ, ફાઇન. આવું રિસીવેબલ્સ મેનેજમેન્ટની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ ઇન્વોલ્વ છે, જેમાં તમે કાં તો વર્ક કરાવો છો એઝ અ પાર્ટ ઓફ ધી પ્રોમિસરી નોટ, બરાબર. પ્રોમિસરી નોટના પાર્ટ તરીકે વર્ક કરાવો છો, જે આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ નોન ટ્રેડિશનમાં. બટ અત્યારે તમને કહું છું કે કાં તો તમે પાર્ટ ઓફ ધી પ્રોમિસરી નોટ તરીકે એ વસ્તુને ઇનિશિએટ કરાવો છો તો તમારે જરૂરિયાત પડશે ઇન્ટરેસ્ટેડ એઝ વેલ એઝ બેંકની, બરાબર. પ્રોમિસરી નોટ તમે પહેલાં બી આઈ થિંક ભણી ગયા છો કે ભાઈ કોઈ બાયર હોય એ સેલરને લખે છે પ્રોમિસરી નોટ કે ભાઈ હું આટલા ટાઈમ પીરિયડની અંદર તમને પૈસા જે છે એ પાછા આપી દઈશ વિથ ધીસ ઇન્ટરેસ્ટ વિધિન ધી 3 months, રાઈટ. સો એવી પ્રોમિસરી નોટ્સ જે છે એ બી આની અંદર ઇન્વોલ્વ હોય તો એ ટાઈમ પીરિયડને શું કહેવાય તો કે સિમ્પલી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. નેક્સ્ટ પેએબલ્સ મેનેજમેન્ટ અને આ ફંક્શન ઓફ પેમેન્ટ એન્ડ રિકવરી આપણે ડિસ્કસ કરશું ક્યાં તો કે નેક્સ્ટ સેશનની અંદર, ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ ક્યાં તો કે રિસીવેબલ્સ મેનેજમેન્ટ સુધી, ફાઇન. નેક્સ્ટ પેએબલ્સ મેનેજમેન્ટ વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.